હાય RRS વ્લોગિંગ વિડીયોઝ. આજે આપણે જઈએ છીએ મુંબઈ, આજે આપણે જઈએ છીએ મુંબઈ લાલબાગના રાજા ગણપતિ બાપ્પા જોવા, એમના દર્શન કરવા જઈએ છીએ. એક ભાઈ અહીંયા બેઠો છે, હાય કરજે ભાઈ, હાય. એક ભાઈ આવેલો, એક ભાઈ અહીંયા છે, બીજા બે પણ આપણા અહીંયા ગાડી બેલા છે. એક આવેલો, એક આબા છે. ચલો, તો આજે આપણે જઈએ છીએ લાલબાગના રાજા જોવા, એમના દર્શન, બાપ્પાના દર્શન કરવા જોઈએ છે. લાઈક કરી દેજો ભાઈ, તમારી મરજી. બાકી મુંબઈ જઈને બતાડીએ તમને લાલબાગના રાજા, મુંબઈ દર્શન કરાવીએ. હા, મુંબઈ બતાવી દે, આખું મુંબઈ બતાવીએ. તો ફ્રેન્ડ્સ, આ જે ત્રણ દેખાય છે, અમે ત્રણ દેખાઈએ છીએ. એક આ છે, એક આ છે. આ રીતે એક નંબર આપ્યું. મેં ત્રણ નાનપણથી બાપ્પાના દર્શન નવસારીમાં ગણપતિના ફોટા લેવા જતા હતા. નાનપણથી એક જ સ્કૂલમાં ભણ્યા છે અને એક જ સ્કૂલમાં આજે મોટા બી થયા છે. પહેલાં આપણે ખાલી નવસારીમાં ગણપતિના ફોટા એવા જોવા જતા અને ભેગા થતા. હવે મોટા થયા તો બી જે આપણે સાથે જ છે. અને આજે જઈએ છીએ આપણે મુંબઈના લાલબાગના રાજાના દર્શન કરવા. ભગવાને આજે બી ત્રણ સાથે જ છે. સાચું ને ભાઈઓ? ઓકે, ચાલો તો બાપાના દર્શન કરવા જઈએ છીએ. મુંબઈમાં જઈને બાપાના દર્શન કરાવીએ. તો ગાઈઝ, આપણે આવ્યા છે વાપી. એક ભાઈ અહીંયા બેઠો છે, બીજો એક ત્યાં ખૂણામાં બેઠો છે. એ ભાઈને ચાર્જિંગ ને પોકેટ સાચવવા માટે ખૂણામાં બેસાડી દીધા છે. ને એક આ ભાઈ છે આપણા, બે બહાર લેવા ગયા છે, ભાગમ ભાગ કરે છે. આપણે અહીંયા ટ્રેનમાં મસ્ત ઉભા છે. આ બે લોકો ટ્રેનના નજારા લે છે. એ ગર્લફ્રેન્ડ વાળા છે, હું તો સિંગલ જ છું. ને બીજા તમને બતાડું જે હું શું કરું છું. આ ભાઈ મસ્ત આરામ કરે છે. એમને ખાલી ઊંઘ સિવાય કંઈ નથી દેખાતું. એક ત્યાં છે, એને બી ફોન સિવાય કંઈ નથી દેખાતું. ખાલી એક ભાઈ આરામ ફોન જોવે છે, એક આરામ કરે છે. બાકીના બે અહીંયા છે, જે એમનું અલગ જ ચાલુ છે. ગાઈસ, વાગ્યા છે 11:45 ને આપણે ક્યાં પહોંચ્યા છે? મુંબઈ પહોંચી ગયા છે. બોલો ગણપતિ બાપ્પા. હાય ગાઈસ, આપણે એન્ટ્રી થઈ ગયા છે મુંબઈમાં. જો પછાડી પડી બાપ્પા જોજો, પછાડનો વ્યૂ બતાડી તમને. चलो चल चल चल, अभी बाद में बनाएंगे. चल चल. बाप्पा જ ફર્સ્ટ ગણપતિ બાપ્પા, ફર્સ્ટ મૂર્તિ બાપ્પા મુંબઈના રાજાભાઈ જેવી જશે. ગણપતિ બાપ્પા रात के बज गए हैं 3:30. बारिश भी बहुत गिर रही है. हम पूरे भीग चुके हैं. ये देखिए, ये भी पूरा भीग चुका है भाई. ठंडी लग रही है, बहुत ज़्यादा ठंडी लग रही है हमें. फिर भी यहाँ की पब्लिक तो देखो भाई, सोई नहीं रही. ये लगता है मुंबई की पब्लिक रात को सोती नहीं है लागे गणपति में. फुल पब्लिक है, धक्का मुक्की फुल चालू છે. મજા આવી ગઈ હે. હા, મને તો બહુ રીચડા. ચલો, હવે લાલબાગના રાજાના લાઈનમાં આપણે લાગવાનું છે. તો હવે લાલબાગના રાજાના દર્શન કરવા જઈએ. તો ગાઈસ, ફાઇનલી આપણે આવી ગયા છે લાલબાગના રાજાના મંડલે. ભાઈ, રાતના 3:30 ફૂલ પબ્લિક છે. દિલીપભાઈ પૂરા ભીંજાઈ ગયા છે.
આ તોણે બી પૂરા ભીંજાઈ ગયા છે, પબ્લિક પૂરી ફૂલ વરસાદ છે તો બી બધું ચાલુ જ છે. ને આપણે લાલબાગના રાજા ત્યાં પહોંચી ગયા છે, હવે દર્શન કરવા જઈએ. તો ગાઈસ ફાઇનલી આપણે લાલબાગના રાજા પહોંચી ગયા છે. સામને લાલબાગના રાજાનું મંડળ દેખાય છે. હવે લાલબાગના રાજાના દર્શન કરવું અને વરસાદ ફૂલ છે તો આખા ભીંજાઈ ગયા છે તો પબ્લિક જો પબ્લિક બાપા બી એમને એમ દર્શન નથી આપતા. બહુ જ પરિસ્થિતિ વેઠવી પડે છે ભાઈ લાલબાગના રાજાના દર્શન લેવા માટે. તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છે લાલબાગના. ફર્સ્ટ એન્ટ્રી પડી ગઈ છે આપણી. 2.5 કલાકે આપણો નંબર આવ્યો છે. 2.5 કલાકે નંબર આવ્યો છે અને હજી બી પબ્લિક બહુ જ છે. ખબર નહીં બાપાના દર્શન ક્યારે થવાના છે. જોઈએ હવે લાઈનમાં ઊભો રહીએ. લાલબાગના રાજા થોડા થોડા દેખાવાના ચાલુ થઈ ગયા છે. છત્રી બાલ કરજે ભાઈ. ભાવેશ છત્રી ફાઇનલ બાપ્પાના દર્શન થઈ ગયા છે. લાલબાગના રાજાના દર્શન થઈ ગયા છે.